નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 4 હાઉ મચ એન્ડ હાઉ મેની. મિત્રો, ધ નાઉન તમે જાણો છો, ગુજરાતીમાં આપણે તેને સંજ્ઞા કહીએ છીએ. મિત્રો, અહીંયા નામ એટલે કે નાઉન એટલે કે સંજ્ઞાના પ્રકાર આપ્યા છે. મિત્રો, આપણે ફક્ત અહીંયા આ પાઠમાં પ્રકારે યાદ રાખીશું કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા. તો મિત્રો, ગણી શકાય તેવામાં કોમન નાઉન એટલે કે સામાન્ય નામ અને કલેક્ટિંગ નાઉન એટલે કે સમૂહવાચક નામ એ ગણી શકાય તેવા નામોમાં આવશે. જ્યારે ન ગણી શકાય તેવામાં મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક એ ન ગણી શકાય તેવા નામોમાં આપણે ગણીશું. અહીંયા સમજૂતી આપી છે કે કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો સિંગ્યુલર એટલે કે એકવચન અથવા પ્યુલર એટલે બહુવચનમાં હોઈ શકે, એટલે કે ગણી શકાય તે એકવચનમાં હોઈ શકે અથવા બહુવચનમાં હોઈ શકે. નંબર 2, અનકાઉન્ટેબલ નાઉન્સમાં ગણી ન શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામોમાં પ્લુરલ એટલે કે બહુવચન હોતા નથી. નંબર 3, મટીરિયલ નાઉન્સ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન પહેલાં એ એન કે ધ મુકાય નહીં. એટલે મિત્રો, જે ન ગણી શકાય તેવા આગળ આપણે આર્ટિકલ મુકાતા નથી. આગળ જોઈશું હાઉ મેની અને હાઉ મચ. હવે હાઉ મેની એટલે કેટલા, તો જે ગણી શકાય ત્યાં હાઉ મેની વપરાશે અને હાઉ મચ જે એટલે કેટલું, જ્યાં ના ગણી શકાય ત્યાં આપણે હાઉ મચ મૂકીશું. જોઈએ હાઉ મેની એટલે કે કેટલા. ગણી શકાય તેવા નાઉન્સની સંખ્યા જાણવા માટે વપરાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓ ગણી શકાય એટલા માટે અહીંયા હાઉ મેની વપરાયું છે. નંબર 2, હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ. ટેબલ પર કેટલા પુસ્તકો છે? તો મિત્રો, અહીંયા પુસ્તકો ગણી શકાય એટલા માટે અહીંયા હાઉ મેની વપરાયું છે. હવે જોઈશું હાઉ મચ. હાઉ મચ એટલે કેટલો, કેટલી વગેરે. ગણી શકાય નહીં તેવા નાઉન સાથે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં કેટલું દૂધ છે? અહીંયા મિત્રો દૂધની વાત છે. દૂધને આપણે ગણી શકાય નહીં, દૂધને માપી શકાય 1 લીટર 2 લીટર એમ, પણ ગણી શકાય નહીં એટલા માટે હાઉ મચ વપરાયું છે. નંબર 2, હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ. વાટકામાં કેટલી ખાંડ છે? મિત્રો, એ ખાંડની વાત છે. ખાંડ ગણી શકાય નહીં, ખાંડને તોલી શકાય એટલે કે વજન કરી શકાય એટલા માટે હાઉ મચ વપરાયું છે. મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મચ ઓર હાઉ મેની. હાઉ મચ કે હાઉ મેની વડે ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા હાઉ મચ કે હાઉ મેની વડે ખાલી જગ્યા પૂરતા પહેલાં આપણે એક માસ્ટર કી વાપરીશું કે જે વસ્તુ ગણી શકાય ત્યાં હાઉ મેની અને ન ગણી શકાય ત્યાં હાઉ મચ એટલે કે જ્યાં બહુવચન શબ્દ હોય ત્યાં હાઉ મેની વાપરીશું. નંબર 1, અહીંયા મિત્રો ખાલી ગયા પછી મિલ્ક શબ્દ આપ્યો છે, તો મિલ્ક એટલે દૂધ ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 2, ખાલી જગ્યા પછી બુક્સ શબ્દ આપ્યો છે, બુક ગણી શકાય તો મૂકીશું હાઉ મેની. નંબર 3, ખાલી ગયા પછી કોફી શબ્દ આપ્યો છે, કોફી ગણી શકાય નહીં તો મૂકીશું હાઉ મચ. અહીંયા આપણે ભૂલ સુધારીશું. નંબર 4, ખાલી ગયા પછી ઘી શબ્દ આપ્યો છે, ઘી ગણી શકાય નહીં તો મૂકીશું હાઉ મચ. નંબર 5, ખાલી ગયા પછી કાઉઝ એન્ડ બફેલો શબ્દ આપ્યો છે, તો ગાયો અને ભેંસો ગણી શકાય તો મૂકીશું હાઉ મેની. નંબર 6, ખાલી ગયા પછી ગોલ્સ ડીડ યુ સ્કોર એટલે જે ફૂટબોલમાં ગોલ કરે તેની વાત છે, તો તે ગણી શકાય તો વાપરીશું હાઉ મેની. નંબર 6, ખાલી ગયા પછી ઓઇલ શબ્દ આપ્યો છે, તો તે ગણી શકાય નહીં તો મૂકીશું હાઉ મચ. નંબર 8, ખાલી ગયા પછી ટી શબ્દ આપ્યો છે, તો ટી ગણી શકાય નહીં તો મૂકીશું હાઉ મચ. નંબર 9, ખાલી ગયા પછી ફ્લાવર શબ્દ આપ્યો છે, ફૂલને ગણી શકાય તો મૂકીશું હાઉ મેની. નંબર 10, ખાલી જગ્યા પછી બટર શબ્દ આપ્યો છે, બટરને ગણી શકાય નહીં તો હાઉ મચ મૂકીશું. નંબર 11, ખાલી જગ્યા પછી પેન્સિલ શબ્દ આપ્યો છે, પેન્સિલને ગણી શકાય તો મૂકીશું હાઉ મેની. નંબર 12, ખાલી જગ્યા પછી વોટર શબ્દ આપ્યો છે, પાણીને ગણી શકાય નહીં તો આપણે મૂકીશું હાઉ મચ. નંબર 13, ખાલી જગ્યા પછી બલૂન શબ્દ આપ્યો છે, બલૂન્સ એટલે કે ફુગ્ગા ગણી શકાય તો મૂકીશું હાઉ મેની. નંબર 14, ખાલી જગ્યા પછી બોયઝ શબ્દ આપ્યો છે, બોયઝ એટલે કે છોકરાઓ ગણી શકાય તો મૂકીશું હાઉ મેની.
નંબર 15 ખાલી જગ્યા પછી સુગર શબ્દ આપ્યો છે, સુગરને ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 16 ખાલી જગ્યા પછી ઇઝ ધીસ શેક ઓફ વીટ, વીટ એટલે ઘઉં અને શેક એટલે કોથળા, ઘઉંના કોથળાની વાત છે તો તે ગણી શકાય, તો મૂકીશું હાઉ મેની. નંબર 17 ખાલી જગ્યા પછી હની શબ્દ આપ્યો છે, હની એટલે મધ જે ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 18 ખાલી જગ્યા પછી ઇઝ ધીસ પેકેટ ઓફ સ્વીટ્સ, અહીંયા સ્વીટ્સ એટલે મીઠાઈ, મીઠાઈના પેકેટની વાત છે તો પેકેટ પણ ગણી શકાય અને મીઠાઈ શબ્દો બહુવચનમાં છે એટલે ગણી શકાય, તો મૂકીશું હાઉ મેની. નંબર 19 ખાલી જગ્યા પછી પેટ્રોલ શબ્દ આપ્યો છે, જે પેટ્રોલ ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 20 ખાલી જગ્યા પછી ચિલ્ડ્રન શબ્દ આપ્યો છે, તો ચિલ્ડ્રન એટલે બાળકો ગણી શકાય, તો મૂકીશું હાઉ મેની. નંબર 21 ખાલી જગ્યા પછી ડેઝ શબ્દ આપ્યો છે એટલે કે દિવસો જે ગણી શકાય, તો મૂકીશું હાઉ મેની. નંબર 22 ખાલી જગ્યા પછી રાઇઝ શબ્દ આપ્યો છે જે ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 23 ખાલી જગ્યા પછી મની શબ્દ આપ્યો છે, મિત્રો તમે કહેશો કે સાહેબ પૈસા ગણી શકાય, પણ અહીંયા મિત્રો મનીનું બહુવચન થતું નથી, તેથી આપણે મૂકીશું હાઉ મચ. નંબર 24 ખાલી જગ્યા પછી અહીંયા સ્વીટ શબ્દ આપ્યો છે જે બહુવચનમાં છે પણ મિત્રો તેને ગણી શકાય નહીં, તો મૂકીશું હાઉ મચ. નંબર 25 ખાલી જગ્યા પછી ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ, એટલે કે પેકેટ પણ ગણી શકાય અને બિસ્કિટ પણ ગણી શકાય, તો મૂકીશું હાઉ મેની. તો મિત્રો અહીંયા તમે સારી રીતે સમજી ગયા હશો કે જે સંખ્યામાં ગણી શકાય તેને આપણે હાઉ મેની મૂકીશું અને જે ગણી ન શકાય તે આપણે હાઉ મચ મૂકીશું. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.